નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. ગાંધીધામ બી ડિવિઝન પોલીસનો સપાટો, દેશી બંદૂક અને કાર્ટીજ સાથે આરોપી ઝડપાયો. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સાહેબ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારા સાહેબના નિર્દેશ અનુસાર નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસવી ગોજિયા દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી. ગાંધીધામ બી ડિવિઝન પોલીસના સર્વેલન્સ સ્ટાફે ખાનગી બાતમીના આધારે સેક્ટર 10 ઇન્કમટેક્સ ઓફિસ પાસે વોચ ગોઠવી મુસ્તાક યુસુફ કટિયાને ઝડપી લીધો હતો. તેની પાસેથી દેશી દારૂના બનાવટની બંદૂક નંગ 1 અને કાર્ટીજ નંગ 2 કબજે કરાયા. આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ તથા હથિયારબંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી હથિયાર પૂરું પાડનાર ઇશાક જામને પકડવા વધુ તપાસ હાથ ધરાઈ છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસવી ગોજિયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એલએન વાઢિયા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એનબી બાંભા સહિત સર્વેલન્સ સ્ટાફ જોડાયો. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.